ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 14 તુલસી. આ એક કાવ્ય છે. આ કાવ્યમાં તુલસીની ઉપયોગિતા વિશે વાત કરવામાં આવી છે. તુલસીનો શું ઉપયોગ છે, તેનું શું મહત્ત્વ છે, તેની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. કવિએ પોતાના ઘરના આંગણામાં તુલસીનો છોડ ક્યારામાં વાવ્યો છે અને કવિને પોતાના પ્રાણથી પણ પ્યારો છે આ તુલસીનો છોડ. તેમની દાદી તુલસીના છોડની રોજ પૂજા કરે છે. અનેક રોગોના ઉપચારમાં કવિનો તુલસી કેરો છોડ ખૂબ જ ઉપયોગી છે. તુલસીના છોડમાં કવિને પ્રભુ રણછોડનો વાસ દેખાય છે. સત્યનારાયણની પૂજામાં જરૂરી છે આ તુલસીનું પાન, જેની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. તો ચાલો જોઈએ કાવ્ય. ચેપ્ટર નંબર 14 તુલસી. મૂલ્ય છે તુલસીની ઉપયોગિતા સમજશે. એટલે કે તુલસીની શું ઉપયોગ, શું મહત્ત્વ રહેલું છે તે સમજશે. લાલુને ખૂબ જ ઉધરસ આવે છે. દાદા કહે છે, લાલુ બેટા થોડો તુલસીનો ઉકાળો પી લે. લાલુ કહે છે, ના 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 ના, એ મને ભાવતો નથી. નાનાને શું કહે છે લાલુ કે એ મને ઉકાળો ભાવતો નથી. બેટા ઉધરસ, શરદી, તાવમાં તુલસીનો ઉકાળો ખૂબ જ ગુણકારી છે, જે પીવાથી તને તરત જ સારું લાગશે. નાના કહે છે કે બેટા ઉધરસ, શરદી, તાવમાં તુલસીનો ઉકાળો ખૂબ જ ગુણકારી છે, જે તું પીશે તો તરત જ તને રાહત લાગશે. રાઈ કહે છે, લાલુ આ તુલસી માતા આપણા માટે ખૂબ જ ગુણકારી છે. ચાલ હું તને તેની એક કવિતા કહું છું. એમ કરીને રાહી કવિતા તુલસીની કહે છે. તુલસી કેરો છોડ મારો, તુલસી કેરો છોડ, એમાં મેં દીઠો છે રણછોડ, દીઠો છે રણછોડ. તુલસી કેરો છોડ મારો, તુલસી કેરો છોડ. કવિ કહે છે કે તુલસી કેરો મારો છોડ છે અને એમાં મેં દીઠા છે રણછોડ. રણછોડ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. દીઠો છે રણછોડ. તુલસી કેરો છોડ મારો, તુલસી કેરો છોડ. મારા આંગણીએ મેં વાવ્યો છે તુલસી કેરો છોડ. જીવથી પણ વહાલો છે મને મારો તુલસી કેરો છોડ. દાદી મારી કરતી પૂજા રોજ, મારો તુલસી કેરો છોડ. મારા આંગણીએ મેં તુલસીનો છોડ વાવ્યો છે અને જીવથી પણ એ મને વહાલો છે. કવિને તુલસીનો છોડ જીવથી પણ વહાલો છે અને એમના આંગણિયામાં એમણે એ તુલસીનો છોડ વાવ્યો છે. મારી દાદી રોજ તેની પૂજા કરે છે. આપણે પણ તુલસીની રોજ સવાર સાંજ પૂજા કરીએ છીએ, દીવો કરીએ છીએ અને પાણી પણ ચડાવીએ છીએ. આપણા દરેકના ઘરમાં તુલસીનો છોડ આંગણામાં હોય જ છે, બરાબર ને. અહીં શું કહે છે કવિ, મારા આંગણીએ મેં તુલસીનો છોડ વાવ્યો છે અને મને જીવથી પણ એ વહાલો છે અને દાદી મારી રોજ સવાર સાંજ તેની પૂજા કરે છે. વિષ્ણુ પ્રિયા વૃંદા બીજા નામો એના, બહુ ઉપયોગી છે મારો તુલસી કેરો છોડ. તુલસીના આ એક નામ છે. વિષ્ણુ પ્રિયા, વૃંદા, બીજા એવા અનેક તુલસીના નામો છે. બહુ ખૂબ જ ઉપયોગી છે મારો તુલસી કેરો છોડ. કવિ કહે છે કે ખૂબ જ ઉપયોગી છે મારો તુલસી કેરો છોડ. તુલસી ખૂબ જ ઉપયોગી છે. આપણે પણ આપણા દરેકને ઘરમાં તુલસીનો છોડ રોપવો જ જોઈએ. તુલસીનો છોડ જો આપણા આંગણામાં હોય તો આપણા ઘરમાં જીવાત આવતી નથી અને આપણા ઘરમાં પવિત્રતા રહે છે અને શુદ્ધતા રહે છે. આથી આપણે બારણામાં તુલસીનો છોડ રોપવો જોઈએ. તુલસીના છોડનો પાનનો ઉકાળો પીવાથી શરદી, ખાંસી, તાવમાં પણ રાહત મળે છે, જે કવિ આગળ આપણને કહે છે. શરદી સળેખમ તાવ જાય ભાગી, જોઈ તુલસી કેરું પાન, અનેક રોગોનો ઉપચાર છે એ મારું તુલસી કેરું પાન. કવિ કહે છે કે શરદી હોય, તાવ હોય તો આ તુલસીનું પાનનો ઉકાળો પીવાથી તેમાં રાહત મળે છે. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો આપણે પણ તુલસીના પાનનો ઉકાળો કે ચા બનાવીને પીવાથી આપણને તેમાં રાહત મળે છે. જો આપણને શરદી ઉધરસ હોય તો તુલસીનો રસ કાઢી તેમાં થોડું મધ અને આદુનો રસ ભેળવીને આપણે જો તે ખાઈએ તો આપણને ઉધરસમાં રાહત મળે છે અને તુલસીનો ઉકાળો પણ આપણે
પી શકીએ છીએ, જે આપણને તાવ આવતો હોય તો આપણને તેમાં રાહત મળે છે. આમ પણ આપણે રોજ સવારે ભૂખ્યા પેટે ઉઠતાની સાથે રોજ આપણે 3 તુલસીના પાન ખાવા જોઈએ, તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એવું કહેવામાં આવે છે. અનેક રોગોનો ઉપચાર છે આ તુલસીનું પાન. તુલસી ક્યારામાં ઉછેર્યો છે મેં જતનથી મારો તુલસી કેરો છોડ. કવિ શું કહે છે કે તુલસીને મેં ક્યારામાં ઉછેર્યો છે અને ખૂબ જ જતનથી મેં તેને ઉછેર્યો છે. તુલસી કેરો છોડ મારો તુલસી કેરો છોડ. સત્યનારાયણની પૂજામાં અનિવાર્ય છે મારું તુલસી કેરું પાન. એથી જ તો આજે ગાઉં છું હું તુલસી કેરું ગાન. મારા આંગણીએ મેં વાવ્યો છે મારો તુલસી કેરો છોડ. આપણે સત્યનારાયણની પૂજા કથા કરાવીએ છીએ ત્યારે આ તુલસીના પાનનો ઉપયોગ થાય છે. મહારાજ મંત્ર બોલે છે અને આપણે તુલસીના પાન ચડાવીએ છીએ. ભગવાન સત્યનારાયણને આપણે તુલસીના પાન ચડાવીએ છીએ. તમને યાદ છે, ખબર છે તમને? આપણે સત્યનારાયણની કથા કરીએ છીએ ને ત્યારે મહારાજ આપણી પાસે ખૂબ બધી તુલસી મંગાવે છે અને એ આપણી પાસે ચડાવે છે. જેમ જેમ મહારાજ મંત્ર બોલે છે તેમ તેમ આપણે તુલસી ચડાવીએ છીએ. એ સત્યનારાયણ ભગવાનના નામ બોલે છે અને તેમ તેમ આપણે તુલસી ચડાવીએ છીએ. એથી જ આજે ગાઉં છું હું તુલસી કેરું ગાન. કવિ શું કહે છે કે એથી જ આજે હું ગાઉં છું તુલસી કેરું ગાન. મારા આંગણે મેં વાવ્યો છે મારો તુલસી કેરો છોડ. કવિ કહે છે કે મારા આંગણામાં મેં વાવ્યો છે તુલસી કેરો છોડ. કવિનું નામ શું છે? નિમેષ વી નાયક. આપણે પણ આપણા ઘરે તુલસીનો છોડ વાવવો જોઈએ અને તેનું ખૂબ જ જતન કરવું જોઈએ. તેમની પૂજા પણ કરવી જોઈએ સવાર સાંજ, અને તેમનો ઉકાળો કે ચા બનાવીને પણ પીવું જોઈએ. શરદી ઉધરસ તાવ હોય તો આપણને તેમાં રાહત મળે છે. આમ તુલસીનો ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણા હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. બરાબર. થેન્ક યુ.